ગુજરાતમાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે હાલ ક્યાંક ને ક્યાંક અનેક વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે. એની અંદર પણ હવે બનાસકાંઠામાં મોટી સમસ્યા સર્જાઈ હોય એવું સામે આવ્યું છે અને એને લઈ અને હવે અનેક માંગો ઉઠી રહી છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ નાયક અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈ અને અનેક વિસ્તારોમાં નુકસાન સર્જાયું છે અને નુકસાનને લઈ અને હવે માંગો કરવામાં આવી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે અને એને લઈ અને હવે નિવેદનો સામે આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે જે છે એ શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે અને હવે જે છે એ ખેડૂતોના ઊભા પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે એવું લાગી રહ્યું છે અને હવે એ નુકસાનને લઈ અને વળતરની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે કોંગ્રેસના અમૃતજી ઠાકોરે એમણે પણ નિવેદન આપ્યું છે અને બનાસકાંઠાના વિસ્તારોમાં 2 દિવસથી ભારે વરસાદ થયો છે, જેના કારણે તેના આસપાસના વિસ્તારો છે જેમ કે સુઈગામ, કાંકરેજ, ભાબર સહિત વિસ્તારમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને જે છે એ મોટું નુકસાન થયું છે અને હવે જે છે એ સરકાર સત્વરે સર્વે કરી અને સહાય આપવી જોઈએ એવી માંગ ઉઠાવી છે. વધારામાં જે અમૃતજી ઠાકોરે શું કહ્યું, સૌ પ્રથમ એ સાંભળીએ. ઉત્તર ગુજરાતમાં સૌથી હેવી વરસાદ છે. કઈ રીતે સરકાર માંગ કરશે? કારણ કે બનાસકાંઠામાં પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી હું ગઈકાલ રાત્રે પણ ત્યાં હતો અને છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લાની અંદર ભયંકર વરસાદ વરસી રહ્યો છે. એમાં સૌથી વધારે સુઈગામ તાલુકો, ભાભર તાલુકો, કાંકરેજ તાલુકો, મેક્સિમમ ગણવા જઈએ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અતિશય વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ઊભો પાક બગડી ગયો છે, ખેડૂત બેધાન બની ગયો છે, ખેડૂતને આર્થિક નુકસાન મોટું થઈ રહ્યું છે. ત્યારે સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને જે ખેડૂતોને નુકસાન થયું એ ખેડૂતોનું વળતર આપવાની તૈયારી રાખે. હાલ બનાસકાંઠામાં વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે અને લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેની અંદર પણ ખાસ કરી અને ખેડૂતો કે જેમણે પાક કર્યું હતું અને હવે એમનો ઊભો પાક જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક હવે સરકાર સામે ફરી એકવાર માંગ કરી રહ્યા છે કે અમને અમારું વળતર આપવામાં આવે. જો વિગતે વાત કરવામાં આવે તો આના પહેલા પણ જે છે એ પાક નુકસાનીના વળતરની સરકાર દ્વારા વાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી એ પણ વળતર નથી આપવામાં આવ્યું અને હવે ફરી એકવાર ખેડૂતો જે છે એ વળતરની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ વખતે શું સરકાર ખેડૂતોનું સાંભળશે અને શું સરકાર તેમના માટે કશું કરશે એ તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.